નમસ્કાર દોસ્તો, કેમ છો? બધા મજામાં છો? આજે એક સરસ મજાનો નવો કન્ટેન્ટ છે જેનો આપણે અભ્યાસ કરીશું. કેટલાક નાના જીવજંતુઓ એમનો નિભાવ પાંદડાઓ અને વેલાઓ પર થાય છે. તેઓ પાંદડા અને વેલાના હિસાબે રંગોને ગ્રહણ કરે છે. એ જ રીતના માણસના હૃદયમાં પણ જે રીતના જંતુઓ હોય માનસિક ખોરાક, તે રીતના એ વખતો વખત સમય જતાં તે રીતના બની જતા હોય છે. વ્યક્તિએ ગુમાવેલો સમય, વ્યક્તિએ કેટલીક ગુમાવેલી તકો, કેટલાક ઠપકાઓ, કેટલીક ઠોકરો, પોતાના જે કાંઈ અનુભવ છે તે કેટલુંક એ કરવા માંગતો હોય, કાંઈક ને કાંઈક નવું વસ્તુ, પણ એમાં નિષ્ફળતાઓ, એની હારો, પરાજયો, એનું સ્વાસ્થ્ય, કેટલાક શબ્દો કે પછી એવી રીતના કેટલાક ભયો, આવેગો, એ રીતના એ કંઈક ને કંઈક જે એની પાસ્ટની અંદર બન્યું છે એ દરેક વસ્તુ એ વર્તમાન જે પ્રેઝન્ટની અંદર એ જીવે છે એની અંદર અમુક વાર એના સમક્ષ આવે છે. એ શબ્દો, એ ગુમાયેલા વખતો કે પછી એ કાંઈ પણ, તો એનાથી એ થોડો વિસ્મયમાં પડી જતો હોય છે, અચંબામાં પડી જતો હોય છે. આપણે કેટલીક વાર એવું પણ જોઈએ છે કે એક જ સમાન ઘણા બધા પક્ષીઓ એક જ જગ્યાએ બધા સાથે ભેગા થાય છે. એ રીતે જે માણસ છે, તો એ માણસની એની વિસ્મયતાની અસ્કમંજસતા અમુક વાર આપણે સમજી શકતા નથી. તો એ જે જ્ઞાનનો સબ્જેક્ટ છે, માહિતી મેળવવું હોય તો મુશ્કેલ પડી જાય છે, જેનું આપણે ગૌર કરવું જોઈએ, વિચાર કરવું જોઈએ. બસ એક નાનો ટૉપિક હતો દોસ્તો, એના માટે આપણે બિલકુલ વિચાર કરવું મુશ્કેલ છે. થેન્ક યુ.